આજથી થોડાક દિવસ પહેલાં અમદાવાદના બાપુનગર વિસ્તાર ખાતે આવેલા ગરીબનગર વિસ્તારનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યો હતો। જે વિડીયોમાં અસામાજિક તત્વોએ જાણે કે અમદાવાદ શહેરમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ ધ્વસ્ત હોય તે પ્રકારે તેમણે પોલીસને જાહેરમાં પડકાર ફેંક્યો હતો। છરી વડે છરીની અણીએ પોલીસને અહીંથી ભગાડી મૂકી હોવાની પણ ઘટના સામે આવી હતી। ત્યારે ઘટનાના સંદર્ભમાં અમદાવાદ પોલીસની પણ આબરૂ ધૂળ ધાડી હતી। ત્યારબાદ આ આરોપીઓ છે તેમની શાન ઠેકાણે લાવવા માટે અમદાવાદ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓની ધરપકડ કરી હતી અને તેમને કાયદાનું પાઠ પણ ભણાવ્યું હતું। ત્યારે આ દ્રશ્ય છે તે અમદાવાદના ગરીબનગર વિસ્તાર ખાતેના છે કે જ્યાં આ અસામાજિક તત્વો જે અડ્ડો જમાવીને વર્ષોથી અહીંયા રહી રહ્યા હતા તેમના નિવાસ સ્થાન ખાતે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ પોલીસની ટીમે સંયુક્ત ઓપરેશન છે તે હાથ ધર્યું હતું અને જે ડિમોલેશન જે કરવામાં આવ્યું છે ગેરકાયદેસર બાંધકામ હોવાની વાત કહેવાઈ રહી છે। ઘણા સમયથી અહીંયા અસામાજિક પ્રવૃત્તિઓ છે તે ચાલતી હોવાની પણ વિગતો કહેવાઈ રહી છે અને તેના સંદર્ભમાં આ મોટી કાર્યવાહી છે તે પોલીસ દ્વારા કરવામાં આવી છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે લગભગ આ કામગીરી છે તે પૂર્ણ થઈ ચૂકી છે। અહીંયા મોટી સંખ્યામાં પોલીસનો જડ બેસલાક બંદોબસ્ત છે તે ઘટના સ્થળ ખાતે ખડકી દેવામાં આવ્યો હતો અને જે અહીંયા એન્ટી સોશિયલ પ્રવૃત્તિઓ એના આરોપો સામે આવી રહ્યા છે તે સંદર્ભમાં જ આ કાર્યવાહી થઈ હોવાની વિગતો પણ કહેવાઈ રહી છે। અહીંયા જે ફઝલ શેખ અને અલ્તફ શેખ નામના જે અસામાજિક તત્વો હતા તે આ વિસ્તારમાં આ નિવાસ સ્થાને રહેતા હતા અને તેમણે થોડાક અંતરે જે વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો તો તેમાં આતંક મચાવ્યો હતો અને આપ દ્રશ્ય જોઈ શકો છો કે જમીન દોસ્ત આખું ઘર કરી દેવામાં આવ્યું છે અને આગામી સમયમાં આ પ્રકારે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કારણ આપવામાં આવ્યું છે કે જે આરોપીઓ હતા તે ગેરકાયદેસર રીતે બાંધકામ કરીને અહીંયા રહી રહ્યા હતા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરતા હતા અને ત્યારબાદ તેમણે જે પોલીસ ઉપર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો અને તેને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી છે તે અમદાવાદ પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંદર્ભમાં કરવામાં આવી છે। ત્યારે અહીંના સ્થાનિકો પણ છે તે અહીંયા ઉમટી પડ્યા હતા અને જે તમામ વીજ કનેક્શન પણ આ વિસ્તારના કાપી નાખવામાં આવ્યા છે અને આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। સીધા આપ દ્રશ્ય જોઈ શકો છો કે પોલીસનો જડ બેસલાક બંદોબસ્ત છે તે ઘટના સ્થળ ઉપર જોવા મળી રહ્યો છે। કોઈપણ પ્રકારનો કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પણ તકેદારી રાખવામાં આવી રહી છે। બાપુનગર વિસ્તારનો જે મુખ્ય માર્ગ છે તે મુખ્ય માર્ગ પણ હાલ ડિમોલેશનના પગલે બંધ કરી દેવામાં આવ્યો છે અને આ પ્રકારની સ્થિતિનું નિર્માણ ભવિષ્યમાં ના થાય તે માટેની પણ પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે। આ એ દ્રશ્ય છે કે જે 24 કલાક વાહનોથી ધમધમતો આ રોડ છે તે અત્યારે શાંત જોવા મળી રહ્યો છે। ગઈકાલે પણ આરોપીઓને જ્યારે અમદાવાદના આ જ વિસ્તારમાં જે બાપુનગર વિસ્તાર કહેવાય છે લાવવામાં આવ્યો તેમનો જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું ત્યારે હજારોની સંખ્યામાં લોકોના ટોળે ટોળા છે તે ઘટના સ્થળ ખાતે ઉમટી પડ્યા હતા અને ત્યારબાદ પોલીસ પણ હવે સ્પષ્ટ મેસેજ આપવાનો પ્રયાસ કરી રહી છે કે જે કોઈ પણ વ્યક્તિ કાયદો તોડશે કાયદાનો ભંગ કરશે તો તેની સામે આ જ પ્રકારે કાર્યવાહી થશે। પરંતુ હવે જોવાનું રહ્યું કે ખરેખર આ ઘટના બન્યા બાદ અસામાજિક તત્વોમાં કાયદાનો ડર જોવા મળશે। જે રીતે હાલ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે જે લીગલ પ્રક્રિયા છે એમસી દ્વારા કરવામાં આવી હતી તેને લઈને શું કહી રહ્યા છે એમસીના લીગલ કમિટીના ચેરમેન પ્રકાશ ગુર્જર તે સાંભળી લો। હા હતા એમસીના લીગલ કમિટીના ચેરમેન પ્રકાશ ગુર્જર તેમનું કહેવું છે કે જે ગેરકાયદેસર રીતે અહીંયા બાંધકામ કરવામાં આવ્યું હતું ત્યારબાદ 2019ની આસપાસ અહીંયા સર્વે પણ કરવામાં આવ્યો હતો અને સર્વે બાદ હવે જે આ ઘટનામાં સામે આવ્યું છે કે આ લોકો ગેરકાયદેસર અહીંયા બાંધકામ કરીને રહી રહ્યા હતા તેને જ લઈને આ કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે ઝોન 5ના ઇન્ચાર્જ ડીસીપી રવિ મોહન સૈનીએ પણ આજે જે પોલીસ બંદોબસ્ત જે રીતનો હતો અને સાથે જ 20 મીટરના અંતરે એસીપી કચેરીથી જે આ કાર્યવાહી કરવામાં આવી છે તેને લઈને શું કહી રહ્યા છે તે સાંભળી લો। આ હતા અમદાવાદના ઝોન 5ના ઇન્ચાર્જ ડીસીપી રવિ મોહન સૈની તેમનો હાલ જે સ્પષ્ટ કહેવું છે કે જે આરોપી અસામાજિક પ્રવૃત્તિ આચરતો હતો તે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। ભૂતકાળમાં તેની સામે અલગ પ્રકારના ઓફેન્સ અલગ પ્રકારના પોલીસ ચોપડે નોંધાયેલા પણ છે પરંતુ તે બાબતને ધ્યાનમાં રાખીને એમસી દ્વારા પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યું અને ત્યારબાદ પોલીસ દ્વારા આ કાર્યવાહી છે તે કરવામાં આવી છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે ખરેખર અસામાજિક તત્વોમાં પોલીસનો ડર બેસે તે માટે કયા પ્રકારના પગલાઓ આગામી દિવસોમાં લેવામાં આવે છે। દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।